टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ડોનાલ્ડ ટ્રમ્પની દાદાગીરીના લીધે ભારત અને અમેરિકાના સંબંધોમાં ખૂબ જ તણાવ છે. આવા માહોલમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો ભારત વધાર્યા છે. રૂબિયો ભારતની 4 દિવસની સત્તાવાર મુલાકાતે આવ્યા છે. આ તેમની પહેલી ભારત યાત્રા છે. તેઓ શનિવારે સવારે જ કોલકાતા આવી પહોંચ્યા હતા. તેઓ સીધા જ મિશનરીઝ ઓફ ચેરિટીના મુખ્યાલય મધર હાઉસ ગયા હતા, જેના પછી તેઓ મિશનરીઝ ઓફ ચેરિટી દ્વારા ચલાવવામાં આવતા અનાથ આશ્રમ નિર્મલા શિશુ ભવન પણ ગયા હતા. આ બંને સ્થળોની મુલાકાત લીધા પછી રૂબિયોએ કોલકાતાના ઐતિહાસિક વિક્ટોરિયા મેમોરિયલની પણ મુલાકાત લીધી હતી અને ત્યાંનો નજારો માણ્યો હતો. કોલકાતા પછી તેઓ દિલ્હીમાં પહોંચ્યા. દિલ્હીમાં રૂબિયોએ સેવા તીર્થ ખાતે પીએમ મોદી સાથે ખાસ મુલાકાત કરી હતી. આ મહત્ત્વની બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઘણી ગંભીર ચર્ચાઓ થઈ હતી. માર્કો રૂબિયોએ પીએમ મોદીને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ખાસ સંદેશો પણ પહોંચાડ્યો હતો. આ સાથે જ રૂબિયોએ પીએમ મોદીને વ્હાઇટ હાઉસ આવવા માટેનું સત્તાવાર નિમંત્રણ પણ આપ્યું હતું. હવે રૂબિયો શું ખાશે, કેટલું ખાશે, ક્યાં જશે, કોની સાથે કેટલી સેકન્ડ હાથ મિલાવશે, એની ચર્ચા કરવી જરૂરી નથી, કેમ કે એ તો બધી ઉપર છેલ્લી બાબતો છે. તેમના મૂળ એજન્ડા વિશે આપણે વાત કરવી જરૂરી છે. સચ્ચાઈ એ છે કે રૂબિયોની ભારત મુલાકાતનો સૌથી મુખ્ય અને મોટો મુદ્દો ક્રૂડ ઓઇલ એટલે કે કાચું તેલ છે. ભારતમાં પગ મૂકતા પહેલાં જ રૂબિયોએ આ એજન્ડા જાહેર કરી દીધો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે અમેરિકા ભારતને જોઈએ તેટલું કાચું તેલ વેચવા તૈયાર છે. આ જ મુખ્ય એજન્ડા છે. અમેરિકા ઈચ્છે છે કે ભારત કોઈ પણ સંજોગોમાં રશિયા પાસેથી કાચું તેલ ના ખરીદે. ભારત પોતાની જરૂરિયાતનું 85થી 90% કાચા તેલનું આયાત કરે છે. એટલે કે આપણો દેશ કાચા તેલ માટે બહુ મોટું માર્કેટ છે. અત્યાર સુધી આપણે મોટા ભાગે હોર્મુઝના રસ્તેથી કાચું તેલ મંગાવતા હતા. યુએઈ અને સાઉદી અરેબિયા જેવા ખાડી દેશો આપણને કાચું તેલ મોકલતા હતા. ઈરાનના યુદ્ધના કારણે હોર્મુઝનો રૂટ બ્લોક થઈ ગયો, એટલે ભારતની મુશ્કેલી વધી. આ બધા વચ્ચે ભારતની રશિયા પાસેથી કાચા તેલની ખરીદીમાં ઝાઝો ફરક નથી પડ્યો. પણ મૂળ સમસ્યા એ હતી કે ખાડી દેશોમાંથી કાચું તેલ મળવાનું બંધ થઈ ગયું. હવે અમેરિકા ઈચ્છે છે કે ભારત અમેરિકા પાસેથી વધુ કાચું તેલ ખરીદે. એની સાથે જ અમેરિકા એમ પણ ઈચ્છે છે કે વેનેઝુએલા પાસેથી પણ ભારત વધુ કાચું તેલ ખરીદે. સ્વાભાવિક રીતે અમેરિકાએ જ્યારથી વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડ્યા છે ત્યારથી જ આ દેશ પર સીધો જ અમેરિકન કંટ્રોલ છે. રૂબિયોએ જાહેરાત કરી હતી કે વેનેઝુએલાના વચગાળાના પ્રેસિડેન્ટ ડેલ્સી રોડ્રિગેઝ ભારતની મુલાકાત લેશે. તમે જુઓ કે ભારત કે વેનેઝુએલાના કોઈ અધિકારી દ્વારા આવી ઘોષણા કરવામાં આવી નથી, બલકે અમેરિકાના વિદેશ મંત્રી તરફથી આવી એક જાહેરાત કરવામાં આવી છે. બલકી તેમણે તો એજન્ડા પણ કહી દીધો કે ડેલ્સી ભારતને વધુ ક્રૂડ ઓઇલ વેચવા માટે આવી રહ્યા છે. આમ પણ તમે જુઓ કે જ્યારથી વેનેઝુએલા પર અમેરિકાનો કંટ્રોલ થઈ ગયો છે ત્યારથી આપણે ત્યાંથી વધુ કાચું તેલ મંગાવી રહ્યા છીએ. વેનેઝુએલા પાસેથી ભારત એપ્રિલમાં રોજ 2,83,000 બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરતું હતું. હવે આ મહિનામાં અત્યાર સુધીમાં ભારતે વેનેઝુએલાની પાસેથી લગભગ 4 લાખ બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વેનેઝુએલાના ઓઇલથી સીધો અમેરિકાની જ સરકારને મોટો ફાયદો થઈ રહ્યો છે. સામાન્ય રીતે જો આપણે અમેરિકા પાસેથી ક્રૂડ ખરીદીએ તો સીધા અમેરિકન કંપનીઓ સાથે જ ડીલ કરવું પડે છે. પણ જ્યારે વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાની વાત આવે તો એ અમેરિકન સરકાર મારફત જ ખરીદી શકાય છે. વેનેઝુએલાનું ઓઇલ વેચીને જે કંઈ પણ રૂપિયા આવે એ સૌથી પહેલાં અમેરિકન ટ્રેઝરીમાં જમા થાય છે અને એના પછી જ વેનેઝુએલાની સરકાર પાસે જાય છે. આ જ કારણે વેનેઝુએલા જેટલું તેલ વેચશે એટલો જ વધારે ફાયદો અમેરિકાની સરકારને થશે. કારણ કે તેલ વેચાય ત્યારે પ્રતિ બેરલનો એક ચોક્કસ હિસ્સો સીધો અમેરિકન ટ્રેઝરીના ખાતામાં જમા થાય છે. એટલે જ રૂબિયો ઈચ્છે છે કે ભારત વેનેઝુએલા પાસેથી શક્ય તેટલું વધારે કાચું તેલ ખરીદે. ટ્રમ્પના કારણે ભારત અને અમેરિકાના સંબંધોમાં ખૂબ જ તણાવ છે. ત્યારે રૂબિયોની મુલાકાતનો એક હેતુ આ તણાવને દૂર પણ કરવાનો હોઈ શકે. તેમના પ્રવાસનો મૂળ હેતુ ભારતના ભરોસાને ફરી જીતવા માટેનો પ્રયાસ છે. મૂળ તેઓ ટ્રબલ શૂટર છે, એટલે કે અમેરિકા માટેની મુશ્કેલીઓને તેઓ દૂર કરે છે.
અગાઉ યુરોપમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે વિવાદો ઊભા કર્યા હતા, ત્યારે રૂબિયોએ જ ત્યાં જઈને મામલો થાળે પાડ્યો હતો. હવે રૂબિયો ભારત ખૂબ જ સમજી વિચારી અને કુશળતાપૂર્વક પોતાની વાતને રજૂ કરી રહ્યા છે. પોતાના પ્રવાસના છેલ્લા દિવસે રૂબિયો ક્વાડમાં સામેલ દેશોના વિદેશ મંત્રીઓની સાથે બેઠકમાં ભાગ લેશે. તમને કદાચ ખ્યાલ જ હશે કે ક્વાડમાં અમેરિકા અને ભારત સિવાય ઓસ્ટ્રેલિયા અને જાપાન પણ સામેલ છે. જો કે હવે ક્વાડના હેતુ પર પ્રશ્નાર્થચિહ્ન મુકાયો છે. શરૂઆતમાં ક્વાડનો પ્રમુખ હેતુ ચીન સાથે લોકશાહી દેશોની એક મજબૂત દિવાલ બનાવવાનો હતો. જો કે તાજેતરમાં જ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી બેઠક બાદ આ હેતુ થોડો નબળો પડતો હોવાનું દેખાઈ રહ્યું છે. રૂબિયો ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સુધારવા ગમે તેટલા પ્રયત્નો કરે, પરંતુ ટ્રમ્પ એના પર પાણી જ ફેરવી દેશે એ નક્કી છે. એટલે જ ભારત અને અમેરિકાના સંબંધોમાં સેન્સેક્સની જેમ ઉતાર ચઢાવ આવતો જ રહેશે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જનકભાઈ દવેની એવજમાં હું આજે તમારી સાથે બેઠો. કોઈ ભૂલ થઈ હોય દરગુજર કરશો. આવતા અઠવાડિયે ફૂલ સ્ટોપના નવા કોઈ અધ્યાય સાથે ફરી મળીશું.